મિત્રો, આ છે બીટરૂટ એટલે કે ચુકંદર. એક એવી વસ્તુ જે તમારા લોહીને સુપરચાર્જ કરી શકે છે. તે તમારા હૃદયને 10 વર્ષ યુવાન રાખી શકે છે. તમારી તાકાત, સ્ટેમિના, સહનશક્તિ અને બ્રેન પાવરને બમણો વધારી શકે છે. પરંતુ આ એક એવી વસ્તુ પણ છે જેને જો તમે ખોટી રીતે ખાઈ લેશો તો તમારી કિડની ખરાબ થઈ શકે છે. તે તમારા બ્લડ પ્રેશરને જીવલેણ સ્તર સુધી નીચે લાવી શકે છે અને શરીરમાં પથરી, સ્ટોન બનાવી શકે છે. આજના આ વિડીયોમાં હું તમને બીટરૂટ વિશેની તે બધી જ મહત્વપૂર્ણ માહિતી જણાવીશ જે આજથી પહેલા કોઈ ડોક્ટરે કે કોઈ યુટ્યુબરે નહીં જણાવી હોય. અને વિડીયોના અંતમાં હું તમને કેટલીક એવી વાતો જણાવીશ જેને સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. તેથી વિડીયોને સ્કીપ ન કરવો, કારણ કે આ વિડીયોની એક સેકન્ડ તમારા માટે ખૂબ જ કિંમતી સાબિત થશે. તો વિડીયો શરૂ કરું તે પહેલા એક નાનકડી વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરી દેજો અને નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. બીટરૂટ શું છે? સૌપ્રથમ જાણીએ કે બીટરૂટ શું છે. જુઓ, બીટરૂટ કોઈ સામાન્ય શાકભાજી નથી. તેને પ્રકૃતિનું બ્લડ બૂસ્ટર કહેવામાં આવે છે. કેમ કહેવાય છે? જુઓ, આમાં આયર્ન, ફોલેટ, પોટેશિયમ, વિટામિન B6 આ બધા ઉપરાંત સૌથી ખાસ નેચરલ નાઇટ્રેટ હોય છે. જી હા, આ નાઇટ્રેટ્સ શરીરની અંદર જઈને નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે, જે નસોને પહોળી કરવાનું કામ કરે છે અને લોહીના પ્રવાહને વધારે છે. બીટરૂટ ખાવાથી શરીરમાં શું શું થાય છે? હવે હું તમને કહું છું બીટરૂટ ખાતાની સાથે જ શરીરની અંદર શું શું થાય છે. જ્યારે તમે બીટરૂટ ખાઓ છો ત્યારે તે માત્ર પેટમાં જઈને પચતું નથી, પરંતુ શરીરની દરેક સિસ્ટમ પર ધીમે ધીમે અસર બતાવવાનું શરૂ કરી દે છે. હૃદય અને બ્લડ પ્રેશર પર અસર. બીટરૂટમાં રહેલું નેચરલ નાઇટ્રેટ સૌપ્રથમ તમારા લોહીમાં ભળી જાય છે અને નાઇટ્રિક ઓક્સાઇડમાં પરિવર્તિત થાય છે. હવે આ નાઇટ્રિક ઓક્સાઇડ તમારી નસોને અંદરથી રિલેક્સ કરે છે, તેને પહોળી કરે છે, જેનાથી લોહીનો પ્રવાહ ઝડપી અને સરળ થઈ જાય છે. આનો સીધો ફાયદો તમારા હૃદયને મળે છે. હૃદયને લોહી પંપ કરવામાં ઓછી મહેનત કરવી પડે છે, જેનાથી હૃદય પર દબાણ ઓછું થાય છે અને બ્લડ પ્રેશર, બીપી કુદરતી રીતે કંટ્રોલ થવા લાગે છે. 2. મગજની શક્તિ પર અસર, બ્રેન પાવર. આ પછી તેની આગામી અસર મગજ પર જોવા મળે છે. મગજ સુધી વધુ ઓક્સિજન અને વધુ પોષક તત્વો પહોંચવા લાગે છે, જેનાથી તમારી યાદશક્તિ, મેમરી તેજ થઈ જાય છે. તમારું ધ્યાન, ફોકસ વધે છે અને વિચારવાની, સમજવાની શક્તિ વધે છે. તેથી ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે બીટરૂટ ખાવાથી મગજની વૃદ્ધત્વ, એજિંગ ધીમી પડી જાય છે અને અલ્ઝાઇમર જેવા રોગોનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે. 3. સહનશક્તિ, સ્ટેમિના અને સ્નાયુઓ, મસલ્સ પર અસર. હવે અસર આવે છે તમારા સ્નાયુઓ પર. જુઓ, સુધારેલા લોહીના પરિભ્રમણને કારણે સ્નાયુઓ સુધી વધુ ઓક્સિજન પહોંચવા લાગે છે, જેનાથી વર્કઆઉટ દરમિયાન થાક ઓછો થશે, સ્ટેમિના વધશે અને સ્નાયુઓની રિકવરી ઝડપી થવા લાગે છે. તેથી એથ્લીટ્સ અને જીમ જનારા લોકો વર્કઆઉટ પહેલા બીટરૂટનું જ્યુસ પીવે છે. 4. લોહી પર અસર. બીટરૂટમાં આયર્ન, ફોલેટ, વિટામિન C હોય છે. આ ત્રણેય વસ્તુઓ મળીને લાલ રક્તકણો એટલે કે રેડ બ્લડ સેલ્સ બનાવવામાં મદદરૂપ થાય છે. તેનાથી શરીરની ઓક્સિજન લઈ જવાની શક્તિ વધે છે. નબળાઈ, ચક્કર આવવા, થાક ધીમે ધીમે ઓછો થવા લાગે છે. પરંતુ યાદ રાખો, આ કોઈ જાદુઈ ઇલાજ નથી, પરંતુ લાંબા ગાળાનો સપોર્ટ છે. 5. પેટ અને રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી પર અસર. બીટરૂટમાં ફાઇબર વધુ હોય છે, જે આંતરડાને સક્રિય કરે છે. તે કબજિયાત દૂર કરે છે, પેટને સાફ રાખે છે. જ્યારે પેટ યોગ્ય રીતે સાફ થવા લાગે છે ત્યારે તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે, કારણ કે 70% ઇમ્યુનિટી તમારા પેટ સાથે જોડાયેલી હોય છે. 6. ત્વચા, સ્કિન પર અસર. જ્યારે લોહી શુદ્ધ થઈ જાય છે ત્યારે ત્વચા પર ખૂબ જ ચમત્કારી અસર જોવા મળે છે. ખીલ, પિમ્પલ્સ ઓછા થાય છે, ચહેરો સ્વચ્છ દેખાય છે અને ત્વચા પર કુદરતી ગ્લો આવે છે. જો ઝાંખપ, ઝાયા હોય તો તે પણ થોડી ઓછી થાય છે. 7. લીવર પર અસર. બીટરૂટમાં રહેલા બીટા લેન્સ લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. તે ફેટી લીવરનું જોખમ ઘટાડે છે અને લીવરની શક્તિ વધારે છે. 8. વજન ઘટાડવામાં મદદ. બીટરૂટ ઓછી કેલરી અને વધુ ફાઇબરવાળો ખોરાક છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનાથી ઓવર ઇટિંગ, વધારે ખાવું ઓછું થાય છે, જેનાથી વજન કુદરતી રીતે ઘટે છે.
હોર્મોન્સ અને ઊંઘ પર અસર. બીટરૂટ એડ્રિનલ ગ્રંથિને સપોર્ટ કરે છે, જેનાથી તણાવ, સ્ટ્રેસ ઓછો થાય છે અને તમને સારી ઊંઘ આવે છે. તમારો મૂડ પણ સારો રહે છે. ફાયદાઓનો સારાંશ. બીટરૂટ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે, હૃદયને મજબૂત કરે છે, મગજની શક્તિને વધારે છે, સ્ટેમિના વધારે છે, પેટ સાફ રાખે છે, ત્વચા પર ગ્લો લાવે છે, લિવર ડિટોક્સ કરે છે, વજન ઘટાડે છે અને ઇમ્યુનિટી મજબૂત બનાવે છે. બીટરૂટના ગંભીર નુકસાન અને આડઅસરો. મહત્વપૂર્ણ માહિતી. મિત્રો, મેં જે આ બધા ફાયદા જણાવ્યા છે તે ત્યારે જ થશે જ્યારે તમે તેને મર્યાદિત માત્રામાં ખાશો. જો કોઈ વ્યક્તિ તેને જરૂરિયાત કરતાં વધારે ખાઈ લે છે અથવા તેનો જ્યુસ પી લે છે તો તેના શરીર પર ખૂબ ગંભીર પરિણામો આવી શકે છે. 1. કિડની સ્ટોન, પથરી. બીટરૂટમાં ઓક્ઝેલેટનું પ્રમાણ વધારે હોય છે. જો તમે તેને વધારે ખાઈ લેશો તો કિડની સ્ટોન બની શકે છે. 2. જીવલેણ રીતે લો બ્લડ પ્રેશર, બીપી. લો બીપીના દર્દીઓ જો આને વધારે ખાય તો તેમનું બીપી એટલું બધું લો થઈ શકે છે કે ચક્કર આવી શકે છે, બેભાન પણ થઈ શકે છે અથવા તેમની તબિયત ગંભીર સ્થિતિ સુધી પણ પહોંચી શકે છે. 3. બીટુરિયા, પેશાબ મળનો લાલ રંગ. વધારે બીટરૂટ ખાવાથી તમારું પેશાબ, યુરિન અને તમારું મળ, સ્ટૂલ લાલ રંગનું થાય છે. આ સામાન્ય છે અને તેને બીટુરિયા કહે છે, પરંતુ મોટાભાગના લોકો ડરી જતા હોય છે. 4. ડાયાબિટીસના દર્દીઓ માટે. બીટરૂટમાં કુદરતી ખાંડ, નેચરલ શુગર વધુ હોય છે. વધુ માત્રામાં કુદરતી ખાંડ હોવાથી તમારું બ્લડ શુગર લેવલ વધી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓએ પણ તેને જરૂરિયાત કરતાં વધારે ન ખાવું જોઈએ. 5. સામાન્ય આડઅસરો. વધારે ખાવાથી તમને ગેસ થઈ શકે છે, ઝાડા થઈ શકે છે અને તમારા પેટમાં દુખાવો થઈ શકે છે. બીટરૂટ ખાવાની સાચી રીત અને માત્રા કેટલું ખાવું. અઠવાડિયામાં 2 વાર 2-3 દિવસના ગેપ સાથે તમે 100 થી 150 ગ્રામ બીટરૂટ ખાઈ શકો છો. આ માત્રામાં કોઈ આડઅસર થવાની નથી. ક્યારે ખાવું? જો તમે વર્કઆઉટ કરતા હો તો વર્કઆઉટ કરતાં પહેલાં ખાવું. સવારે ખાલી પેટે તેને ખાવું એ જ સૌથી શ્રેષ્ઠ સમય હોય છે. કેવી રીતે ખાવું? તમે આ બીટરૂટને સહેજ ઉકાળીને ખાઓ તો તે સૌથી વધારે સારી અસર કરશે અને સૌથી વધારે ફાયદો પહોંચાડશે. આ ઉપરાંત જો તમે તેને ગાજર, આમળા કે આદુ સાથે લો છો તો પણ તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કોણે ન ખાવું? સાવચેતી. જો તમને કિડની સ્ટોનની સમસ્યા હોય તો આને ન ખાવું. જો તમારું બીપી જરૂરિયાત કરતાં વધારે લો રહેતું હોય તો આને બિલકુલ ન ખાવું. જો તમને ગંભીર ડાયાબિટીસ એટલે કે ખૂબ હાઈ ડાયાબિટીસ હોય તો પણ આને ન ખાવું. તો મિત્રો, આજે તમે બીટરૂટ વિશે બધું જાણી લીધું. ફાયદા, નુકસાન, કેટલું ખાવું અને કેટલું ન ખાવું. હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. આભાર.